નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે વડોદરા શહેરને 16 કરોડની વિકાસકીય કામોની મંજૂરી આપી છે। વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સર્વાંગીય વિકાસ 16 કરોડ અને નગરપાલિકા 2.5 કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી। આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના માર્ગોમાં પ્લેવર બ્લોક, પાણી પુરવઠો અને શિક્ષણ પોષણ સહિત વિવિધ લોકહિતના કામોની આજે મંજૂરી છે તે આપવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે તમામ કામો ઉચ્ચ ગુણવત્તાવાળા અને કામોની ગુણવત્તા નિયમિત સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ તેવી આ વાત પણ આ બેઠકમાં કરવામાં આવી હતી। આ બેઠકમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે અધિકારીઓ સાથે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરને 16 કરોડની જે વિકાસકીય કામોની આજે મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરમાં વિકાસની જે રફતાર જે છે તે અત્યારે દોડી રહી છે, ત્યારે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરા શહેરને 16 કરોડની વિકાસકીય કાર્યોની ભેટ આપી છે।